રાજ્યના 5 જિલ્લામાં આગામી સમયમાં ગરમીનો પારો વધી શકે છે। રાજ્યના હાલ 5 જિલ્લાની અંદર ગરમીની વાત કરીએ તો પારો 33 સેલ્સિયસ આસપાસ પહોંચી ગયો છે। કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 44.3 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, તો છેલ્લા 24 કલાકમાં ગરમીમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે। લોકો અંગ દજાડતી ગરમીથી બચવા માટે રસ્તા પર છત્રી અને દુપટ્ટાનો સહારો લઈ રહ્યા છે, તો બપોરના સમયે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં માત્ર દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડ્યો છે, જ્યારે બાકીના વિસ્તારની અંદર ગુજરાતમાં વાતાવરણ સૂકું જોવા મળ્યું છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ ગરમીનો કહેર વધે તેવી આગાહી કરવામાં આવી છે, તો આગામી 7 દિવસમાં વિવિધ જિલ્લામાં હીટવેવ સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદમાં આજથી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ છે, તો 7 દિવસ સુધી સમગ્ર ગુજરાત આ સાથે દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહે તેવી સંભાવનાઓ રહેલી છે। નમસ્કાર।